વિદ્યાર્થી મિત્રો 20મું પદ્ય તથૈવ તિષ્ઠતિ તેમ જ રહે છે. આપણે આગળના વિડીયોમાં 4 શ્લોક સમજ્યા હતા, બરાબર. હવે એના પછીનો 5મો શ્લોક સમજીએ એની પહેલાં આપણે સૌ પ્રથમ શબ્દાર્થ જોઈએ. હી એટલે ખરેખર, અનુભૂય અનુભવીને, ત્યાર પછી છે ધનાંધકારેષુ, ધનાંધકારેષુ એટલે ગાઢ અંધકારમાં, દીપ દર્શનમ ઈવ, દીપ દર્શનમ ઈવ દીવાના દર્શન થાય તેમ. ત્યાર પછી છે દરિદ્રતામ, ગરીબાઈને, સુખાત, સુખમાંથી, યાતિ, પામે છે, ધ્રુતઃ શરીર ધારણ કરેલ. હવે આપણે શ્લોક જોઈએ. સુખમ હિ સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે, એના પછી છે ધનાંધકારેષુ, ધનાંધકારેષુ દીપ દર્શનમ ઈવ સુખાત યહ નરઃ યાતિ દરિદ્રતામ અને છેલ્લી લીટી છે સહ શરીરેણ સહ શરીરેણ ધ્રુતઃ મૃતઃ જીવતી. હવે આપણે જોઈએ 5મો શ્લોક. સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે. સુખમ એટલે સુખ, સુખમ એટલે સુખ, હિ એટલે ખરેખર, હિ એટલે ખરેખર, દુઃખાની એટલે દુઃખોને, દુઃખાની એટલે દુઃખોને, અનુભૂય શોભતે અનુભવીને શોભે છે, અનુભૂય શોભતે એટલે અનુભવીને શોભે છે. સુખમ હિ
દુઃખાની અનુભૂય શોભતે. સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે. સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે. સુખમ એટલે સુખ, હિ એટલે ખરેખર, દુઃખાની એટલે દુઃખોને, અનુભૂય શોભતે એટલે અનુભવીને શોભે છે. સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે. પછી બીજી લીટીમાં કહે છે ધનાંધકારેષુ. ધનાંધકારેષુ એટલે ગાઢ અંધકારમાં. ધનાંધકારેષુ એટલે ગાઢ અંધકારમાં. દીપ દર્શનમ ઈવ. દીપ દર્શનમ ઈવ એટલે દીવાના દર્શન થાય છે. ગાઢ અંધકારમાં દીવાના દર્શન થાય છે. સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે. સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે. ગાઢ અંધકારમાં દીવાના દર્શન થાય છે. એટલે અહીંયા એવું કહેવા માંગીએ છીએ કે સુખ છે બરાબર એ દુઃખો અનુભવવાથી જ શોભે છે. એટલે સુખ અને દુઃખ છે એ શું છે તો કે એક સિક્કાની બે બાજુ છે. અને માણસના જીવનમાં સુખ અને દુઃખ તો આવતા જ હોય છે. ક્યારેક તડકો હોય છે તો ક્યારેક છાંયો હોય છે, ક્યારેક સુખ હોય છે તો ક્યારેક દુઃખ હોય છે. એટલે એમ કે માણસ જ્યારથી જન્મે છે બરાબર અને મૃત્યુ પામે છે તે સમય દરમિયાન, તે સમય વચ્ચે એ પોતે પોતાના જીવનમાં ઘણા બધા સુખ અનુભવે છે, દુઃખનો અનુભવ કરે છે, મુશ્કેલી પરિસ્થિતિનો સામનો કરે છે. એટલે કે માણસને જીવન જીવવા માટેના આ બધા તત્વો છે એ કેવા છે તો કે ખૂબ જ જરૂરી છે. શા માટે તો કે જો માણસના જીવનમાં એક જ વસ્તુ હોય કે હાલો માણસ સુખી જ છે, એના જીવનમાં કોઈ પણ જાતનું કાંઈ દુઃખ નથી, કોઈ મુશ્કેલી નથી બરાબર, તો એને એ જીવન જીવવામાં મજા આવશે નહીં. જેવી રીતે આપણે રોજિંદા વ્યવહારમાં જમવાની બાબતમાં જોઈએ તો આહારમાં આપણે બધા જ રસો છે એ જોઈએ બરાબર, એટલે કે બધા જ સ્વાદ છે એ માણીએ છીએ. અને રોજે રોજ એકનું એક જમવાનું આપણે જમતા નથી. રોજનું આપણે એકનું એક જમીએ બરાબર તો આપણે કંટાળી જાય છે, આપણને ભોજન છે એ ભાવતું નથી. એવી જ રીતે માણસને જેમ જીવવા માટે ખોરાકમાં અલગ અલગ પકવાનો છે બરાબર એ માણે છે, એવી જ રીતે જીવનની અંદર સુખ પણ હોય છે, દુઃખ પણ હોય છે, મુશ્કેલી પરિસ્થિતિ પણ આવે છે. એટલે એ બધી જ બાબતોનો આપણે સામનો કરવો પડે છે. એટલે જે માણસના જીવનમાં દુઃખ હોય છે બરાબર, એટલે દુઃખનો અનુભવ કરેલો હોય છે, એની પાસે જ્યારે સુખ આવે છે બરાબર તો એનો આનંદ છે એ કેવો હોય છે, એકદમ આનંદ છે એ એકદમ અઢળક હોય છે એમ. અને જે માણસે દુઃખનો અનુભવ જ નથી કર્યો, મુશ્કેલી પરિસ્થિતિ છે એની સામે આવી જ નથી, એ માણસને જો અચાનક એકાએક દુઃખ આવી પડે તો એ દુઃખ છે એ સહન કરી શકતો નથી. એટલે એમ કે સુખનો અનુભવ કરવો હોય એ પહેલાં આપણા જીવનમાં દુઃખ હોય બરાબર, એનો અનુભવ થયેલો હોય તો સુખને માણવાનો આનંદ છે એ કંઈક અલગ જ જોવા મળે છે. એટલે સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે. પછી એમ કે છે ગાઢ અંધકારમાં દીવાના દર્શન થાય છે. એટલે એમ કે જ્યારે લાઇટ જતી રહે છે બરાબર ત્યારે આપણી આજુબાજુ અંધકારમય વાતાવરણ હોય છે, ચારે બાજુ અંધારું છવાયેલું હોય છે. હવે એ અંધારાને દૂર કરવા માટે શું કરવામાં આવે છે તો કે આપણે દીવો કરીએ છીએ, મીણબત્તી કરીએ છીએ. દીવા અને મીણબત્તીથી શું થાય છે તો કે આપણી આજુબાજુ રહેલું અંધારું છે એ દૂર થાય છે અને ત્યાં આપણને પ્રકાશના કિરણો છે એ જોવા મળે છે. એટલે માણસનું જીવન પણ કેવું છે, અંધકારમય છે. પણ કેવી રીતે અંધકારમય છે તો કે એની અંદર પણ અમુક એવા દુર્ગુણો રહેલા છે, એવી ખરાબ કુટેવો રહેલી છે બરાબર. તો એ બધા ખરાબ જે દુર્ગુણો છે, કુટેવો છે, એને આપણે શું કરવાની છે તો કે આપણે આપણા જીવનમાંથી એને દૂર કરવાની છે. એટલે આપણા જીવનમાં પણ આપણા આંતરિક પણ જે અંધકારમય વાતાવરણ છે એને આપણે દૂર કરવાનું છે. એટલે આપણામાં જે કાંઈ ખામી છે એ બધી જ ખામી છે એ આપણે સુધારવાની છે. પછી કે છે સુખાત યહ નરહ યાતિ દરિદ્રતામ. યહ એટલે જે, નરહ એટલે માણસ, જે માણસ, યહ નરહ જે માણસ, સુખાત એટલે સુખમાંથી, સુખાત એટલે સુખમાંથી, દરિદ્રતામ યાતિ ગરીબાઈને પામે છે.
જે માણસ સુખમાંથી ગરીબાઈને પામે છે સહ તે શરીર ધારણ કરેલો હોવા છતાં કેવી રીતે જીવે છે તો કે મરેલાની જેમ જીવે છે. જે માણસ સુખમાંથી ગરીબાઈને પામે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની જેમ જીવે છે. એટલે એમ કહેવા માગે છે કે જે માણસને કોઈ દી દુઃખ જ જોયું નથી, કોઈ દિવસ એ દુઃખમાંથી પસાર જ થયો નથી, એને એકાએક જો ગરીબાઈ આવી પડે બરાબર તો એ માણસમાં આપણને શરીર ધારણ કરેલું જોવા તો મળે છે, પરંતુ તે જીવતો કેવી રીતે હોય છે તો કે મરેલાની જેમ જીવતો હોય છે. એટલે સુખ છે દુઃખ છે બરાબર એનાથી માણસ છે વાકેફ હોવો જ જોઈએ. એટલે એમ કે એના જીવનમાં બંને વસ્તુ મહત્ત્વની છે, પણ પહેલી વસ્તુ તો એ મહત્ત્વની છે કે માણસના જીવનમાં દુઃખનો અનુભવ થયેલો હોવો જરૂરી છે. દુઃખ શું છે બરાબર, દુઃખથી શું થાય એનાથી તે વાકેફ હોવો જોઈએ, તો જ તે સુખને સારી રીતે માણી શકે છે. બાકી જો માણસ સુખમાં જ રચ્યો પચ્યો હોય, ક્યારેય મુશ્કેલીનો સામનો કર્યો ન હોય, તો પછી અચાનક જ એકાએક દુઃખ આવી પડે તો તે આવી પરિસ્થિતિ છે સહન કરી શકતી નથી. એટલે મિત્રો આ શ્લોકમાં આપણને આવું શીખવા મળે છે કે માણસના જીવનમાં જેટલું સુખ જરૂરી છે એટલું દુઃખ પણ એટલું જ જરૂરી છે. એટલે બંને છે એ શું છે તો કે એક સિક્કાની બંને બાજુ છે, બેમાંથી એક પણ આપણે છે બરાબર. એટલે કે દુઃખ છે સુખ છે, તડકો છે છાયો છે બરાબર. એટલે કેમ કે માણસના જીવનમાં સુખ ન હોય દુઃખ ન હોય તો માણસનું જીવન છે કેવું છે તો કે સાવ નકામું છે. હવે એના પછી જોઈએ છઠ્ઠો શ્લોક. એના શબ્દાર્થ જોઈએ. પરહિત નિરતઃ પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેતો. પરહિત નિરત હોય એટલે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેતો. પછી છે વિનાશ કાલે અપી વિનાશના સમયમાં પણ વિનાશના સમયમાં પણ વૈરમ ન યાતિ દુશ્મનાવટ દાખવતો નથી. વૈરમ ન યાતિ એટલે દુશ્મનાવટ દાખવતો નથી. ચંદન તરુહુ ચંદનનું વૃક્ષ છેદે અપી કાપવામાં આવે તો પણ કુઠારસ્ય કુહાડીના કુઠારસ્ય એટલે કુહાડીના મુખમ મુખને અને સુરભયતી સુવાસિત કરે છે.
હવે શ્લોક. પરહિત નિરતઃ પરહિત નિરતઃ સુજનઃ પરહિત નિરતઃ સુજનઃ વિનાશકાલે અપી વિનાશકાલે અપી વૈરમ ન યાતિ એના પછી છે ચંદન તરુહુ ચંદન તરુહુ છેદે અપી ચંદન તરુહુ છેદે અપી કુઠારસ્ય મુખમ સુરભયતિ. હવે આપણે શ્લોક સમજીએ. શું કહે છે તો કે પરહિત નિરતઃ, પરહિત નિરતઃ એટલે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેતો. કોણ તો કે સુજનઃ, સુજનઃ એટલે સજ્જન પુરુષ. પરહિત નિરતઃ પારકાના હિતમાં રચ્યા પચ્યા રહેતા. પરહિત નિરતઃ એટલે પારકાના હિતમાં રચ્યા પચ્યા રહેતા. સુજનઃ એટલે સજ્જન પુરુષો, સુજનઃ એટલે સજ્જન પુરુષો. વિનાશકાલે અપી વિનાશના સમયમાં પણ, વિનાશકાલે અપી એટલે વિનાશના સમયમાં પણ. વૈરમ ન યાતિ શું દાખવતા નથી તો કે દુશ્મનાવટ દાખવતા નથી. પરહિત નિરતઃ પારકાના હિતમાં રચ્યા પચ્યા રહેતા. સુજનઃ સજ્જન પુરુષો. વિનાશકાલે અપી વિનાશના સમયમાં પણ. વૈરમ ન યાતિ વેર દાખવતા નથી, દુશ્મનાવટ દાખવતા નથી, શત્રુતા દાખવતા નથી. પારકાના હિતમાં રચ્યા પચ્યા રહેતા સત્પુરુષો વિનાશના સમયમાં પણ વેર, દુશ્મનાવટ અથવા તો શત્રુતા ગમે તે લખી શકો, બરાબર, દાખવતા નથી. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે સજ્જન પુરુષો છે એ કેવા હોય છે તો કે બીજાનું હિત ઈચ્છનારા હોય છે, બીજાનું કલ્યાણ કરનારા હોય છે. એટલે એમ કે સજ્જન પુરુષોમાં આપણે વૃક્ષનું ઉદાહરણ લઈએ તો આગળના ધોરણમાં આપણે શીખી ગયા હતા, બરાબર, શ્લોક આવતો કે વૃક્ષો પોતે પોતાના ફળો ખાતા નથી. પછી નદી તો કે નદી પોતે પોતાનું પાણી પીતી નથી. પછી આ જે વૃક્ષો છે, બરાબર, એને ક્યારેય આપણે એવું નથી જોયું કે વૃક્ષો પોતે પોતાના ફળ ખાતા હોય, પોતે પોતાના ફૂલો સૂંઘતા હોય. પણ એ ફળ અને ફૂલનો ઉપયોગ કોણ કરે છે તો કે આપણા જેવા મનુષ્ય કરે છે, બરાબર, પશુઓ કરે છે અને પક્ષીઓ કરે છે. એટલે એમ કે આ જે સત્પુરુષો છે, બરાબર, વૃક્ષ છે એ પોતે પોતાનું કાર્ય, પોતે પોતાના ફળો ખાતા નથી કે ફૂલો સૂંઘતા નથી, પણ બીજાને એ શું કરે છે તો કે બીજાને એ મદદરૂપ થાય છે. પછી નદી, તો નદીનું પાણી છે એ સમગ્ર સજીવ સૃષ્ટિ માટે હોય છે, બરાબર. એટલે એમ કે નદીનું છે એ પાણી છે એ પોતે પીતી નથી. પછી શેરડીનો સાંઠો લઈએ તો શેરડીનો સાંઠો છે એ આપણને શું કરે છે તો કે મધુર રસ આપે છે. પણ એ મધુર રસ આપણે આરોગ્ય તો છીએ, આપણને મધુર પણ લાગે છે, પણ આપણે એવું વિચારતા નથી કે શેરડીનો સાંઠો છે, બરાબર, એને પીલીને, બરાબર, એના છોતરા નીચવીને આપણે એમાંથી એક એક બૂંદ છે, બરાબર, રસ છે એ નીચવીએ છીએ અને પછી આપણે એ રસને ગ્રહણ કરીએ છીએ. એટલે એમ કે શેરડીનો સાંઠો છે એટલે પોતે પોતાની જાતે ઘસાય છે, પણ બીજાને તો એ શું આપે છે તો કે મધુર રસ આપે છે, બરાબર, સુખ જ આપે છે, બીજાનું સારું જ ઈચ્છે છે. એ રીતે ચંદનનું ઉદાહરણ લઈએ કે ચંદનનું વૃક્ષ છે, બરાબર, એને કાપવામાં આવે તો પણ
જે કુહાડી છે, ચંદન તરુહુ ચંદન વૃક્ષ છેદે અપી કાપવામાં આવે તો પણ, ચંદન તરુહુ એટલે ચંદનનું વૃક્ષ, છેદે અપી એટલે કાપવામાં આવે તો પણ, કુઠારસ્ય, કુઠારસ્ય એટલે કુહાડીના, કુઠારસ્ય એટલે કુહાડીના, મુખમ એટલે મુખને અથવા તો અગ્રભાગને, શૂરભયતી એટલે સુવાસિત કરે છે. ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ કુહાડીના આગળના ભાગને સુવાસિત કરે છે. એટલે ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ પોતે પોતાની સુવાસ છે ફેલાવે છે, સુવાસ ફેલાવાનું એ બંધ કરતું નથી. એ રીતે આપણે સોનાનું ઉદાહરણ લઈએ કે સોનામાંથી જે અલંકાર કે આભૂષણો બનાવવામાં આવે છે અને આપણે તે પહેરીએ છીએ, બરાબર. પણ એની પહેલાં સોનાને શું કરવામાં આવે છે તો કે તપવવામાં આવે છે, બરાબર. તપી જાય, ઉગાડવામાં આવે, ગરમ કરવામાં આવે, બરાબર. પછી એને યોગ્ય ઘાટમાં બેસાડવામાં આવે છે અને પછી એમાંથી આ સોનાના આભૂષણો છે, સોનાના અલંકારો છે તે શું થાય છે તો કે તૈયાર થાય છે અને પછી આપણે એને પહેરીએ છીએ. એટલે કે હંમેશા સત્પુરુષો છે, બરાબર, એ બીજાનું હિત કરવામાં, બીજાનું સારું ઈચ્છવામાં પહેલાં આવે છે, એટલે કે આગળ પડતા હોય છે. ફરી પાછું અનુવાદ જોઈએ. પારકાના હિતમાં રચ્યા પચ્યા રહેતા સત્પુરુષો, પારકાના હિતમાં રચ્યા પચ્યા રહેતા સત્પુરુષો વિનાશ કાલે અપી, વિનાશના સમયમાં પણ વૈરમ ન યાતિ એટલે કે વેર દાખવતા નથી. ચંદન તરુહુ એટલે ચંદનનું વૃક્ષ છેદે અપી કાપવામાં આવે તો પણ કુહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે. પારકાના હિતમાં રચ્યા પચ્યા રહેતા સત્પુરુષો વિનાશના સમયમાં પણ દુશ્મનાવટ અથવા તો વેર અથવા તો શત્રુતા દાખવતા નથી. ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ કુહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય એનો પહેલો પ્રશ્ન. વિકલ્પો આપેલા છે, એ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. પેલું જોઈએ શિક્ષા અકસ્માત. પ્રશ્ન 1, પેલું શિક્ષા અકસ્માત કારણાત ક્ષયમ ગચ્છતિ. હવે શું કહે છે, શિક્ષા કયા કારણથી નાશ પામે છે? તો જવાબમાં આવશે કાલ પર્યયાત. વખત વીતતા, કાલ પર્યયાત એટલે વખત વીતતા કેળવણી નાશ પામે છે. બીજું, સંતઃ કિમ કૃત્વા, સંતઃ કિમ કૃત્વા અન્યતરત ભજન્તે. શું કે છે? સંતઃ એટલે સંતો, કિમ કૃત્વા શું કરીને, અન્યતરત એટલે બેમાંથી કોઈ એકને, અને ભજન્તે એટલે ભજે છે. તો એમાં શું આવશે? પરીક્ષય. એટલે કે પારખીને. સંતો શું કરીને બેમાંથી એકને ભજે છે, એટલે સંતો પારખીને બેમાંથી કોઈ એકને ભજે છે. કીદૃશઃ નીચઃ પ્રાયેણ
कीदृशः नीचः प्रायेण दुःखः सहो भवति। केवो नीच माणस मोटे भागे दुख सहन करे छे अथवा तो असह्य बनी जाय छे। एमां आवशे लब्धपदः। ऊंचू पद मेळवेल बराबर नीच माणस मोटे भागे असह्य बनी जाय छे। चौथुं छे दुखानी अनुभूय दुखानी अनुभूय किम शोभते। एमां आवशे सुखम। पांचमું છે સુજનો ન યાતિ सुजनो न याति वैरम खाली जग्या विनाश काले अपी खाली जग्या में आवशे परहित निरतः विनाश काले अपी। सज्जन पुरुषो पारकाना हितमां रच्या पच्या रहता सज्जन पुरुषो विनाशना समयमां पण वेर दाखवता नथी। तो आपणे जोयो प्रश्न 1। हवे एना पछीनो प्रश्न 2 छे, हुं तमने एना पछीना लेक्चरमां समजावीश।